અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ચાઇનીઝ ગેંગના 6 શખ્સો ઝડપાયા। અમદાવાદના 4, જૂનાગઢના 1 અને ભાવનગરના 1 શખ્સો ઝડપે દુબઈથી લીગલ ફંડના નાણાં આવશે તેમ કરી હતી છેતરપિંડી। નેપાળના કાઠમંડુમાં બોલાવી 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખ્યા હતા। આરોપીઓએ 48.85 લાખની કરી હતી છેતરપિંડી। શહેર સાયબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી। જે સાયબર ક્રાઇમમાં આપણે એમએચએની જે પોર્ટલ છે, સમન્વય પોર્ટલ છે, જે I4C બનાવ્યું છે, એમાં આપણને અકાઉન્ટની ડિટેલ મળતી હોય છે। જે સાયબર ફ્રોડ જેનું થયું છે એ અકાઉન્ટની બધી ડિટેલ સમન્વય પોર્ટલમાં મૂકવામાં આવે છે। એ અકાઉન્ટની ડિટેલમાં આપણે 75 લાખનું ફ્રોડ હતું એ અકાઉન્ટમાં સ્ટડી કરતા પીઆઈ ખોખર જે સાયબરમાં છે એમની ટીમે એમાં સફળતા મેળવી છે અને એક આખું ગેંગ જે નેપાલ અને કંબોડિયાથી ઓપરેટ થતું હતું એનું આપણે પર્દાફાશ કર્યું છે। આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર 4 જણ છે। મનન ગોસ્વામી જે અમદાવાદનો છે, આરિફ સૈયદ અમદાવાદનો છે, ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કોના નામથી જાણીતો હતો જે સુરતથી છે, અને ચિરાગ ઢોલા છે। આ 4 જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા। આ લોકો પહેલાં દુબઈથી ઓપરેટ કરતા હતા। દુબઈમાં આ લોકોને ત્યાં એમિરેટ્સ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કર્યું એ લોકોએ। ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈક રેડ થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું હતું। આમના 2 ઓળખીતા જે લોકો છે હજી કંબોડિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે। આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, જે મ્યુલ અકાઉન્ટ્સ છે, ભાડાના અકાઉન્ટ્સ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે, ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા। એ સાથે સાથે આપણને પ્રથમવાર એ ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા। આ લોકો જે સાયબર સ્લેવરી માટે, સ્વૈચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રિક્રૂટ કરતા હતા, કંબોડિયા લઈ જતા હતા, એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા। આ લોકોને જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે $1300 મળતું હતું એક કેન્ડિડેટ માટે, અને અકાઉન્ટ માટે એ લોકોએ 50,000 થી 75,000 પર અકાઉન્ટ એ લોકોને મળતું હતું। તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ, કંબોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કંબોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા। નેપાલ જે મળ્યું છે, અમારા 3 જે આરોપી છે, ચિરાગ ઢોલા, ગૌતમ ચૌહાણ અને યશ યાદવ, આ 3 જણ નેપાલ 3 થી 4 મહિના રોકાઈ ગયા છે અને અવારનવાર નેપાલ કાઠમંડુમાં જતા હતા। ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા। ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ, એમનું પેન્ટ હાઉસ હતું, ઓલમોસ્ટ 7 લાખ પર રૂમ મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવિશ લાઇફસ્ટાઇલ હતી આ બધાની। અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા। તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકો ત્યાં લઈ જતા હતા, જ્યાં સુધી એમના અકાઉન્ટ કંબોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા। અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલથી આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા। તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા, બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા। હાલમાં જે આપણને મ્યાનમારથી ઘણા બધા સાયબર સ્લેવને રેસ્ક્યુ કર્યા છે એમાંથી 1-2 જણના પણ આ લોકો ટચમાં હતા અને અહીંયાથી જે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ લોકો ખૂબ ઉપયોગી હતા અને એ લોકો કામ કરતા હતા।